નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનો સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 7 વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। પહેલું છે અપાકર્ષણ એ ચુંબકોની ખાતરીપૂર્વકની કસોટી છે અથવા ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે। તો જવાબ છે 1। બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે। આથી જે બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી। બીજું અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થાય છે। લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી। આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય ત્યારે તે બંને પદાર્થો ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય। પ્રશ્ન 2 દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગ લેવાય છે બરાબર। તો જવાબ છે ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં છૂટતી ફરી શકે તેમ ધરી પર ગોઠવતા તેનું ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે। આ પરથી દિશાઓ જાણી શકાય છે। તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે। પ્રશ્ન 8 તફાવતના બે મુદ્દા આપો। પહેલું છે કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક। તો કુદરતી ચુંબકનો પહેલો મુદ્દો છે જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે। બીજો મુદ્દો તે અનિયમિત આકારનું હોય છે। કૃત્રિમ ચુંબક લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે। બીજું તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે। પ્રશ્ન 9 નીચેની વસ્તુઓનું ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુઓમાં વર્ગીકરણ કરો। તો અહીંયા ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુના ભાગ આપેલા છે। આપણે નામ આપ્યા છે આપણે અહીંયા જુદા પાડવાના। તો ચુંબકીય વસ્તુમાં શું આવશે? ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ ધાતુ, ખીલી, સોય। બિનચુંબકીય વસ્તુમાં બોલ પેન, દિવાસળી, રેતી, એલ્યુમિનિયમ ને પથ્થર। પ્રશ્ન 10 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પહેલું છે હોકાયંત્રની રચનાની કાર્યપદ્ધતિ સમજાવો। તો રચના કાચના ઢાંકણવાળી એલ્યુમિનિયમ અથવા પિત્તળની એક નળાકાર ડબ્બી હોય છે। તેમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે। ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે। ચુંબકીય સોયની ધરી ડબ્બી અને ચંદાના કેન્દ્ર પર ગોઠવેલી હોય છે। વર્તુળાકાર ડબ્બીની ઉપર કાચ ગોઠવી ડબ્બી બંધ કરવામાં આવે છે। હવે કાર્ય પદ્ધતિ તો હોકાયંત્રની મદદથી દિશા જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા n ગોઠવવામાં આવે છે। આ ગોઠવણીથી હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે। બીજો પ્રશ્ન છે એમાં બે ચુંબકના અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો। તો હેતુ છે બે ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું। સાધન સામગ્રીમાં બે ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ, દોરી। પછી અચુંબકના સમાન ધ્રુવ અને પદ્ધતિ 1 એક ગજિયો ચુંબક લો। 2 તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો। 3 બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો। 4 હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ nની નજીક હાથમાં પહેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ s લાવો। 5 આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ n લાવો। બંને વખતે થતી અસર તપાસો। 6 પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ n લાવો। 7 આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ sની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ s લાવો। શી અસર થાય છે તે તપાસો અને અવલોકન કોષ્ટકમાં નોંધો। હવે અવલોકન કોષ્ટક અહીં આપેલું છે। તો પહેલું છે જો ઉત્તર ધ્રુવ n દક્ષિણ ધ્રુવ s તો આકર્ષણ। બીજું છે દક્ષિણ ધ્રુવ s ઉત્તર ધ્રુવ n તો આકર્ષણ। ત્રીજું ઉત્તર ધ્રુવ n અને ઉત્તર ધ્રુવ n તો અપાકર્ષણ। દક્ષિણ ધ્રુવ s દક્ષિણ ધ્રુવ s તો અપાકર્ષણ। નિર્ણય ચુંબકના અસમાન ધ્રુવો ns અને sn વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો nn અને ss વચ્ચે અપાકર્ષણ થાય છે।
પ્રશ્ન 3, તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો? તો પહેલું 1 નંબર, આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. 2, એક ગજ્યો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. 3, ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. 4, હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. 5, ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. 6, આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો. 7, લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. 8, તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે. એ પ્રવૃત્તિઓ. પહેલું છે ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું. તો સાધન સામગ્રીમાં ગજ્યો ચુંબક, લોખંડની રજકણો એટલે કે ભૂકો અને કાગળ. પદ્ધતિ: 1, કાગળ પર થોડી લોખંડની રજકણો ફેલાવો. 2, હવે તેના પર ગજ્યો ચુંબક મૂકો. 3, ગજ્યા ચુંબકને ધીમેથી ઉપર નીચે ફેરવો. 4, ગજ્યા ચુંબકને ધીમેથી ઉપાડી લો. 5, ગજ્યા ચુંબકના જુદા જુદા ભાગ પર ચોંટેલા લોખંડના રજકણો તપાસો. 6, ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. અવલોકન: ગજ્યા ચુંબકમાં બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુમાં વધુ ચોંટેલા જણાય છે. વચ્ચેના ભાગ તરફ જતાં ચોંટેલા લોખંડના રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે. નિર્ણય: ચુંબકના બંને છેડાની પાસે ચુંબક શક્તિ વધુ હોય છે. આને ચુંબકના ધ્રુવો કહે છે. બીજું, ગજ્યા ચુંબકને મુક્ત ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું. તો સાધન સામગ્રીમાં ગજ્યો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. પદ્ધતિ: એક ગજ્યો ચુંબક લો, ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો. ગજ્યા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના 2 છેડાની સ્થિતિ નોંધતા 2 નિશાની જમીન પર કરો. બંને નિશાનીને જોડતી રેખા દોરો. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન નોંધો. તો અવલોકન: દરેક વખતે ગજ્યો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. નિર્ણય: ગજ્યા ચુંબક તે મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.